સાઈડમાં લઈ જાઓ। સરકારને તમારા માધ્યમથી કહેવું છે, આ અમારો શોખ નથી, આ અમારો વ્યવસાય નથી, આ સમય અને સિઝન એવી છે કે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, ગામડે હોવો જોઈએ, અમારા ખેતરમાં હોવો જોઈએ। પણ આ ભાજપ સરકાર સરકારને કંપનીઓ તરફથી પ્રેમ છે, કોર્પોરેટ જગત સાથે એટલું ઈલું છે, એને લીધે આ સરકાર ખેડૂતોનું હિત, ખેતીનું હિત અને ગામડાઓનું હિત ભૂલી ગઈ છે। દસે દિશાઓમાંથી ખેડૂતો ઉપર અન્યાય કર્યો છે અને એ અન્યાય, એ પીડા, એ વેદના લઈને અમે ગાંધીનગર તરફ ટ્રેક્ટરો સાથે કૂચ કરવા જઈ રહ્યા છીએ અને અમને ભરોસો છે કે અમારી એકતા આ હડકાયા સાંઢ જેવી સરકારને નાથીને રહેશે। અમારી વાત એને કાનમાં લેવી પડશે, સાંભળવી પડશે અને અમારી માંગ પૂરી કરવી પડશે। અધરવાઇઝ જે ગામડાઓએ, જે ખેડૂતોએ, જે લોકોએ આ સરકારને ત્યાં બેસાડી છે, હવે એ સમય દૂર નથી, એ જ લોકો આ સરકારને ઘર ભેગી કરશે। મહાભારતનો ઇતિહાસ તપાસી લો, જ્યારે જ્યારે જગતનો તાત, જ્યારે જ્યારે પરસેવો પાડનાર પરિશ્રમી ખેડૂત, જ્યારે જ્યારે જીવતો જાગતો ભગવાન કિસાન રોડ ઉપર ઉતરો છે ને, ત્યારે ત્યારે જે તે સરકારોની ભારીઓ હરાણી છે, ઘર ભેગા થયા છે। ભાજપના પણ એ દિવસો નજીક છે।